સાબરકાંઠાના ઈડરના આસોડિયા વિસ્તારમાં બે માસૂમ બાળકોના અપહરણની ઘટના બની છે, જેમાં પ્રેમીએ પ્રેમિકાને પામવા આ બંને બાળકોનું અપહરણ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી છે અને બે માસૂમ બાળકોને હેમખેમ છોડાવી લીધા। આ આસોડિયા વિસ્તારમાં સામાજિક પ્રસંગ દરમિયાન બે બાળકો અચાનક ગુમ થયા। તપાસમાં સામે આવ્યું કે દેવરાજસિંહ રાઠોડ નામના શખ્સે આ બંને બાળકોનું અપહરણ કર્યું હતું। આરોપી દેવરાજસિંહ જે યુવતીને પ્રેમ કરતો હતો તેના સગા ભાઈ અને ભત્રીજાનું અપહરણ કરી તેમને અવાવરૂ ફેક્ટરીમાં સંતાડી દીધા, પરંતુ પોલીસે તાત્કાલિક બાળકોની ભાળ મેળવી તેનો છુટકારો કરાવ્યો। હાલ પોલીસે મુખ્ય આરોપી દેવરાજસિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। દેવરાજની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આ જે બંને બાળકો પૈકી એક બાળકની બેન સાથે એને પ્રેમ સંબંધ હોય અને એને બોલાવતી ન હોય, એટલે આ બાળકનું અપહરણ કરીને એને બ્લેકમેલ કરીને એની સાથે એ વાતો કરે, એની સાથે સંબંધ રાખે, એ માટે થઈને એને દબાણમાં લાવવા માટે થઈને આ પ્રકારનું એણે પ્લાનિંગ કરેલું હતું।